હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. એક નંબર ટેસ્ટી નાસ્તો આને કહીએ તો કાંઈ ખોટું નથી, કારણ કે ઓછા તેલથી એકદમ ચટપટો નાસ્તો બને છે અને ગરમીના લીધે જમવામાં કાંઈ ભાવતું નથી, એવામાં ઝટપટ બની જાય તેવું પણ નાના મોટા બંનેને પસંદ આવે એવું કંઈક બનાવવું હોય તો આ ઇન્સ્ટન્ટ નાસ્તો ટ્રાય કરી શકો છો. બજારેથી કાંઈ લાવ્યા વગર ઘરની વસ્તુથી જ બ્રેડ મેંદા વગર સમોસા કચોરી ભૂલાવે તેવો આ નાસ્તો બને છે. તો સવાર સાંજ માટે કે બાળકોના લંચ બોક્સ માટે એકદમ બેસ્ટ છે. તો ઝટપટ એવો નાસ્તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે એક મિક્સિંગ બાઉલ લઈ લીધું અને એમાં નોર્મલ આપણા ઘરમાં જે રોટલી માટેનો લોટ હોય છે તે 1 કપ જેટલા આપણે ઘઉંનો લોટ લીધો, એમાં આપણે 2 ચમચી જેટલો રવો એડ કરવાનો છે. તો જો રવો છે એ ઓપ્શનલ છે, તમારે એડ કરવો હોય તો એડ કરી શકો છો, બાકી સ્કીપ પણ કરી શકો છો. રવો એડ કરવાથી આપણો નાસ્તો છે એ ક્રિસ્પી કુરકુરો બને છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું અને અડધી ચમચી જેટલું તેલ એડ કરી સરસ એવું મિક્સ કરી દઈએ. કોઈ આપણે વધારે મોણ કરવાની જરૂર નથી રહેતી, બસ અડધી ચમચી જેટલું જ મોણ એડ કરવાનું છે. હવે આ લોટ આપણે બાંધશું ટમેટાના પલ્પથી, એટલે કે ટમેટાની પ્યોરીથી. તો અહીંયા મેં 2 મોટી સાઇઝના ટમેટાની આવી રીતે પ્યોરી બનાવી લીધેલી છે. તો હું એનાથી લોટ બાંધું છું, પણ તમે નોર્મલ પાણીથી પણ આનો લોટ બાંધી શકો છો, અથવા તો દહીં એડ કરી અને આનો લોટ બાંધી શકો છો. બાળકો માટે બનાવતા હોય કે કંઈક નવી ફ્લેવરનું બનાવવું હોય તો આ રીતે આપણે ટમેટાથી લોટ બાંધશું તો એકદમ ચટપટો અને નવા જ સ્વાદનો આપણો નાસ્તો બનીને તૈયાર થશે. અહીંયા હું વારે વારે આ નાસ્તો બનાવું છું એટલે મને અંદાજ છે, મેં એક જ વખતમાં એડ કરી દીધી ટમેટાની પ્યોરી. તમે પહેલી વાર બનાવતા હોય તો હાથ આપણે રોકીને એડ કરશું, કારણ કે લોટ છે એને વધારે સોફ્ટ આપણે નથી કરવાનો. મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધી લીધો, ઉપરથી હલકું એવું ઓઇલ લગાવી અને આપણે આ લોટ છે એને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં બીજી એક નાનકડી પ્રોસેસ આપણે કરી લઈએ. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક કડાઈ રાખી દીધી અને અડધીથી 1 ચમચી જેટલું આપણે એમાં તેલ એડ કરી દીધું. તેલ છે હલકું ગરમ થાય, વધારે ગરમ નથી કરવાનું. હલકું ગરમ થાય એટલે દરદરા કરેલા ધાણા છે એ અડધી ચમચી જેટલા એડ કરીએ અને અડધી ચમચી જેટલી આપણે વરિયાળી એડ કરી દઈએ. જો એક વાતનું ખાસ ધ્યાન રાખશું કે તેલ હલકું જ ગરમ હોવું જોઈએ આપણે જ્યાં મસાલા એડ કરીએ છીએ ત્યારે. હવે વરિયાળી એડ કરી દીધા પછી 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરી દીધી. અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈએ. જો વધારે તેલ ગરમ થઈ ગયું હશે અને આ મસાલા એડ કરશો તો મસાલા બળી જશે, એટલા માટે તેલ હલકું જ ગરમ કરવાનું છે. હવે 7 થી 8 જેટલા સૂકા ફોદીનાના પાન એડ કરીએ અને અડધી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈએ અને બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરવાની છે. આપણા મસાલા છે એ બળી ન જાય એટલા માટે હું અહીંયા જે વધેલી ટમેટાની પ્યોરી છે તે 2 ચમચી જેટલી એડ કરું છું. આટલી પ્યોરી વધી હતી એટલે મેં અત્યારે એડ કરી દીધી. આ પ્યોરીની જગ્યાએ તમે 2 ચમચી જેટલું પાણી પણ એડ કરી શકો છો. હવે બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરીએ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ આપણે આ મસાલા છે ને થોડી વાર માટે થવા દેવાના છે. મસાલાની સરસ એવી સુગંધ આવવા લાગે એટલે આપણે એમાં બારીક કટ કરેલી ડુંગળી, હલકું એવું આદું ખમણેલું અને સાથે હલકું એવું કેપ્સિકમ એડ કરી દેવાનું છે. અહીંયા તીખું મરચું પણ તમે એડ કરી શકો છો, પણ આગળ મેં લાલ મરચું પાવડરનો ઉપયોગ કરેલો હતો એટલા માટે હું અહીંયા લીલું મરચું છે તીખું એ સ્કીપ કરું છું. હવે ડુંગળી છે એને હલકી એવી મસાલા સાથે સંતળાવા દઈએ. વધારે આપણે એને બ્રાઉન કે રેડ કરવાની જરૂર નથી રહેતી. હવે ડુંગળી હલકી એવી થાય એટલે મેં અહીંયા બાફેલા બટેટા લીધા છે. તો આ બટેટા છે એ ઇન્સ્ટન્ટ કોઈ નાસ્તો બનાવવો હોય એટલે હંમેશા આ જ રીતે હું બાફું છું. તો બટેટાની છાલ હટાવી આ રીતે સ્લાઇસમાં કટ કરી આપણે એને બાફશું તો આપણે જે નાસ્તાની બીજી તૈયારી કરી લેશું ત્યાં આપણા બટેટા એકદમ ઝટપટ એવા બફાઈને રેડી થઈ જશે. તો એ જ બટેટાના સ્લાઇસ મેં એડ કરી દીધા અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીએ ચટપટા ટેસ્ટ માટે. આમચૂર પાવડરની જગ્યાએ ચાટ મસાલો અથવા તો લીંબુનો રસ પણ તમે લઈ શકો છો, પણ જો લીંબુનો રસ લેતા હોય તો મસાલો બની ગયા પછી લાસ્ટમાં એડ કરવાનો છે. તો આ રીતે આપણે સરસ એવું મિક્સ કરતા રહેવાનું છે અને બટેટા જે આપણે લીધા એને આ રીતે સરસ એવું મેશ કરતું રહેવાનું છે. આ પ્રોસેસ કરવાથી આપણા બટેટા છે એ સરસ એવા શેકાશે મસાલા સાથે અને એની એકદમ સરસ એવી ફ્લેવર અને સુગંધ આવશે. તો અહીંયા જો આપણે ચમચાની મદદથી જેટલા મેશ થયા એટલા કરી લીધા અને હવે મેસરની મદદથી સરસ એવા બટેટાને આપણે મેશ કરી લેવાના છે. કોઈ નાની એવી ગાંઠો રહી જશે બટેટાની તો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. જેટલું મેશ થાય
એટલું મેશ આપણે કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. તો અહીંયા આપણું ચટપટું એવું બટેટાનું ફિલિંગ બનીને રેડી થઈ ગયું છે. ઉપરથી લીલા ધાણા તમે એડ કરી શકો છો અને મીઠા લીમડાના પાનનો ઉપયોગ પણ કરી શકો છો. તો ચાલો આપણો મસાલો રેડી છે, તો એને સાઈડમાં રાખી દઈએ અને હવે લોટ જોઈ લઈએ. તો લોટ પણ સરસ એવો આપણે જે બાંધ્યો તો એના કરતાં હલકો એવો અત્યારે ટાઈટ થયેલો છે. તો પરફેક્ટ એવો લોટ આપણો બંધાયો છે. મીડિયમ સોફ્ટ એવો લોટને રાખવાનો છે. હવે લોટમાંથી આ રીતે નાની સાઈઝના લુવા બનાવીએ અને આ રીતે લુવો છે એને તમે વણીને પણ આ રીતે નાની પૂરીનો શેપ આપી શકો છો. પણ મને આ રીતે હાથેથી થોડું વધારે ઇઝી લાગે છે. એકદમ ઝટપટ બની જાય છે, કોઈ વણવાની જરૂર નથી અને ફાટવા તૂટવાની પણ અહીંયા કોઈ જાતની બીક નથી રહેતી. અને આ નાસ્તો ખાવામાં એટલો બધો ટેસ્ટી લાગે છે કે તમે આને વારંવાર બનાવશો અને એકસાથે ઘણો બધો નાસ્તો આપણો શેકાઈને રેડી પણ થઈ જવાનો છે. તો અહીંયા આ રીતે કચોરીની જેમ આપણે એને ભરી લઈશું. સેમ પ્રોસેસ છે, આપણે જે રીતે કચોરી બનાવીએ એ જ રીતે આપણે આને ભરી લેવાનું છે અને ઉપરથી પ્રેસ કરી અને આ રીતે આપણે થોડું પૂરીની જેમ આપણે એને ફેલાવી લેવાનું છે. ઉપરથી થોડા લીલા ધાણા પણ હું લગાવું છું. તમે પાલકના ટુકડા પણ લગાવી શકો છો અને જો પાલક અવેલેબલ હોય તો બટેટાનો મસાલો બનાવ્યો એમાં પણ પાલકનો ઉપયોગ કરી શકો છો, એકદમ બારીક કટ કરીને. તો એની ફ્લેવર પણ એકદમ સરસ આવે છે. તો અહીંયા જોઈ શકો છો આપણો એક નાસ્તો છે એ બનીને રેડી થઈ ગયો. સેમ એ જ રીતે બધો નાસ્તો બનાવી અને રેડી કરી લઈએ. તો જો એક વાટકી ઘઉંના લોટમાંથી આપણા ઘણો બધો નાસ્તો અહીંયા બની ગયેલો છે. તો નાસ્તો છે ને બિલકુલ આપણે તળવાના નથી. તો ગરમી છે તો એના લીધે આપણે આ નાસ્તાને શેકશું અને આ નાસ્તો તળવા કરતાં શેકીને વધારે ટેસ્ટી લાગતો હોય છે. હવે તેલ આપણે હલકું એવું તવા ઉપર તેલ ગ્રીસ કરી લઈએ અને આ નાસ્તો છે એને તવા ઉપર આપણે રાખી દેવાનો છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ નાસ્તો છે એને શેકશું એટલે એકદમ ક્રિસ્પી એવો આપણો નાસ્તો શેકાઈને રેડી થશે. આ રીતે મોટો તવો હશે મારી જેમ તો એક બેચમાં ઘણો બધો નાસ્તો તમારો શેકાઈને રેડી થઈ જશે અને એક બેચ શેકાય ત્યાં સુધીમાં તમે બીજો બેચ પણ આટલો બધો નાસ્તો રેડી કરી શકો છો બનાવીને. તો નોર્મલ આપણે જે આલુ પરાઠા બનાવીએ એના કરતાં તમે આ નાસ્તો એકદમ ઝટપટ બનાવી શકો છો અને ખાવામાં આલુ પરાઠા જેવો તમને ટેસ્ટી આ નાસ્તો લાગવાનો છે. તો જો તમારી ઘરે પણ આલુ પરાઠા, કચોરી એવી બધી વસ્તુ ખાવાના જો બધા શોખીન હોય તો આ નાસ્તો તો એક વખત ચોક્કસ તમે ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે. હવે નાસ્તો તવા ઉપર રાખી દીધા પછી હાથની મદદથી હલકો હલકો પ્રેસ કરી આ નાસ્તાને હલકો એવો ચપટો આપણે કરી લેવાનો છે. હવે બીજી સાઈડથી પણ ઉપરથી તેલ લગાવી દઈએ અને ચમચાની મદદથી આપણે એને પ્રેસ કરી આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાનો છે. આ નાસ્તાને શેકાતા પણ બિલકુલ વધારે વાર નથી લાગતી. નોર્મલ પરાઠા આપણે જે બનાવીએ એના કરતાં નાસ્તો ક્રિસ્પી બને છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં થોડું પણ જો કંઈક તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. ગરમી એટલી પડે છે ને કે સાંજના જમવામાં તો શું બનાવીએ ને આપને સમજાતું નથી અને નોર્મલ શાક રોટલી બનાવીએ એટલે બધા મોઢા બગાડે અને કોઈને જમવાનું પણ ભાવતું નથી. એવામાં આપણે કંઈક નવું બનાવવું હોય તો આવું ઓછા તેલથી, ઓછી મહેનતથી બની જાય એવું આપણે ગોતતા હોઈએ છીએ. તો આ રેસીપી બેસ્ટ છે. એક વખત ચોક્કસ ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો કે આ નાસ્તો તમને કેવો લાગ્યો. તો જો આપણો નાસ્તો છે એ બધો શેકાઈને રેડી થઈ ગયો છે અને જો હું તમને નજીકથી પણ બતાવું ઓછા તેલથી આમ જોઈએ તો આપણે અહીંયા ના બરાબર તેલથી આપણો એકદમ ક્રિસ્પી અને કચોરી જેવો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો જો બધો નાસ્તો શેકાયો તો પ્લેટમાં લઈ લીધો. દહીં અને કેચઅપ સાથે મેં આને સર્વ કરેલો છે.